બનાસકાંઠાના પાલનપુરમાં મેડિકલ સાયન્સને પણ વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો। થોડા દિવસ પહેલા વાયરલ થયેલા નડાસર ગામના એક વિડીયોમાં એક યુવક અચાનક શ્વાનની જેમ 4 પગે ચાલતો, લોકો સામે ભસતો અને કરડવા દોડતો જોવા મળ્યો હતો। આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે ગામ લોકોએ તેને દોરડાથી બાંધીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો। 3 મહિના પહેલા હડકાયું શ્વાન કરડ્યું હોવાથી ડોક્ટરોએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે યુવકને હડકવા એટલે કે રેબીઝ ઉપડ્યો છે અને તેનું બચવું અશક્ય છે। પરંતુ માત્ર 24 કલાકમાં જ જાણે ચમત્કાર થયો હોય તેમ યુવક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો। જે યુવક મોતના મુખમાં હતો તે અત્યારે સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો છે અને ભોજન પણ લઈ રહ્યો છે। પાલનપુર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું કે જો ખરેખર હડકવા હોય તો દર્દી ક્યારેય સ્વસ્થ થઈ શકે નહીં। હડકવાના દર્દીને પાણીનો ડર લાગે છે, પરંતુ આ યુવકે આરામથી પાણી પીધું હતું। ડોક્ટરોના જણાવ્યા મુજબ યુવકને મગજની કોઈ અન્ય તકલીફ હોઈ શકે છે। યુવકે શ્વાન કરડ્યા બાદ 6 ઇન્જેક્શન લીધા હોવાથી તે રક્ષિત હતો। જો કે હડકવા છે કે નહીં તેની ખાતરી કરવા માટે હવે લાળનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે। વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચે ઝૂલતા આ કિસ્સાએ હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે।